જવાબદાર આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો અમારું સન્માન નહીં પણ તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માટે કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમારું સન્માન તો 4મી તારીખે જ્યારે પરિણામ આવ્યું અને 7મી તારીખે તમે મતદાન કર્યું અને 4મી તારીખે બનાસકાંઠામાં ગેરીબેન જીત્યા અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર બનાસકાંઠાને ગૌરવ તમે એ દિવસે અપાવ્યું. એટલે અમારું સન્માન તો એ દિવસે તમે બધાએ કર્યું હતું, પણ તમારું સન્માન એ અમારે બધાએ કરવું પડે. બનાસકાંઠાની જનતાએ દિયોદર વિધાનસભાના મતદારોએ 18 આલમ 36 કોમે એક વાતનો મેસેજ આપ્યો ભારતીય જનતા પાર્ટીને કે લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને મતદારો ધારે કરી શકે એનો સંદેશો સમગ્ર ભારતની અંદર એ દિયોદર વિધાનસભાના મતદારોએ આપ્યો. આ ચૂંટણી એ આવનાર સમયમાં તમામ સમાજોને નેતૃત્વ પૂરું પાડવા માટેની પ્રેરણારૂપી આ ચૂંટણી હતી. આ ચૂંટણી કોમવાદ નહીં પણ એક લોકશાહીની અંદર લોકસેવક તરીકે અથવા તો આપણને કોઈને મદદ કરી છે તો જેનો ઉપકાર આપણા ઉપર છે એનો ઉપકાર ઉતારવા માટેની આ ચૂંટણી સમગ્ર બનાસકાંઠા જિલ્લો થયો. આપણા સૌના આગેવાન અને માજી ધારાસભ્ય સાહેબે થોડી ટકોર કરી પણ આ ચૂંટણી કોને વોટ આપ્યા ના આપ્યા એ જેનો લોકશાહીની અંદર સ્વતંત્ર અધિકાર હોય છે. મતદાન કરવા જાય ત્યારે એને મળેલો અધિકાર એને પોતાને ક્યાં આપવું એ પોતાનો નિર્ણય હોય છે. પણ હું તો એવું માનું છું કે ધીમે ધીમે રાજકારણની સિસ્ટમ પણ તમારે સૌ મતદારોએ તમામ સમાજોએ એ રીતે સ્થાપિત કરવી પડશે કે ચૂંટણી કોમવાદ ઉપર ના લડાય પણ ઉમેદવાર પોતે કેવો છે, આપણું કામ કરવા માટે સક્ષમ છે કે નથી. આપણે અડધી રાતે એને ફોન કરીએ તો ઉપાડી કહેવા માટે એની ગેરંટી છે કે નહીં. આપણે એક સામાન્ય નાના મોટું પશુ ખરીદવાનું હોય એ ટાઈમે પણ આપણે એને ઘણી વખત એના ઘંટિયા જોતા હોય કે ભાઈ આનું પોસડું કેવું, સેંકડું કેવા, હગુવાલું હોય, કરવાનું હોય તો કે ભાઈ એ કયા કુળમાંથી આવે છે, એની માનું પિયર ક્યાં છે અને એનું પોતાનું ખાનદાન કેવું છે, આ તમામ પ્રકારનું એનાલિસિસ કરતા હોઈએ છીએ. આ તો તમારે 20 લાખ લોકોનો પ્રતિનિધિ ચૂંટવાનો છે અને આ પ્રતિનિધિ દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અને એ પ્રતિનિધિ જ્યારે આપણે એક લોકશાહી ઢબે સારી રીતે મતદાન કરી ના ચૂંટીએ તો એ આવનાર પેઢી અને દેશનું ભવિષ્ય એ પોતાનો અભિપ્રાય હોય કે પોતાનો જે વિચાર હોય એ કઈ રીતે રજૂ કરેલી વાત છે. હમણાં દરેક તાલુકે આપણે આભાર વિધિનો કાર્યક્રમ રાખ્યો પણ આપણે કાર્યક્રમમાં એક જ કહીએ છીએ કે જેનો આપ્યો અને આભાર ના આપ્યો હોય તો આભાર ચૂંટણી પત્યા પછી એ પ્રજાનો પ્રતિનિધિ હોય છે, કોઈ પક્ષનો કે કોઈ બદલાની ભાવના વાળો નથી. પણ હું એટલું ચોક્કસથી કહીશ કે અમે તો ક્યારેય શિવાભાઈ સાહેબ આપણે કોંગ્રેસ વિચારધારા વાળા એ ક્યારેય પણ કોઈને બદલાની ભાવનાથી જોયા નથી અને આપણે જોવાના પણ નથી. પણ હજુ બદલાની ભાવના તો ક્યાં કેટલી છે એ તમને બધાને ખબર છે. આ ડેરી બંધ કરવાની, આ પાણી બંધ કરવાનું, આ બદલી કરી નાખવાની, આ ખેતરમાં ના હેડવા દેવાના, આ બધું તો હવે આપણે ઢગલા બંધ આજે પણ આપણે જોઈએ છે અને નિહાળીએ છીએ. એટલે આપણે વિચાર બે બાજુ લાવવું પડે, એ લોકો પાલન કરે કે ના કરે પણ આપણે કરજો. આપણે તો ગાંધી ચિંતા માર્ગે ચાલવા વાળા કે આપણાને કોઈ નાના ઉડા એક કહેવત છે કે ગણ ઉપર ગણ કરે એને વ્યવહાર કરો વટ પણ અવગણ ઉપર ગણ કરે એને મતદાન કર્યો વટ. કદાચ આપણા ઉપર કોઈ ગણ કર્યો હોય અને આપણે ગણ કરીએ તો વ્યવહાર તારો વટ કહેવાય, પણ આપણા ઉપર કોઈ અવગણ કર્યો હોય
અને છતાં પણ આપણે એનો ગણ કરીએ એનું જ મરદાન ભર્યું કામ ગણાય. એટલે આપ સૌએ આવનાર સમયની અંદર જેને આપણને મદદ કરી હોય ના કરી હોય એનો આભાર માનજો. મતદારો લોકશાહીની અંદર ઉમેદવારો બદલાય, પક્ષો બદલાય, સમય બદલાય, સંજોગો બદલાય, પણ મતદાર જ રહેતો હોય છે. જ્યાંથી કરીને 18 વર્ષની ઉંમરથી કરીને અંતિમ સુધી એ મતદાર પોતે મતદાર રહેતો હોય છે. એટલે ક્યાંક આગેવાનોએ ભાજપ કોંગ્રેસ કે જે કાંઈ નાના મોટું કરીને કર્યું છે એ જેણે જેવો વ્યવહાર આપણે જોડે કર્યો છે એવો વ્યવહાર આપણે ચૂંટણીની અંદર કરશું, પણ કામની અંદર કે ગામની અંદર કે વિવાદોમાં ક્યાંય આપણે ના આવીએ એવી પણ આપ સૌને હું વિનંતી કરું છું. હમણાં ચીપડાની અંદર ચીપડા હોય, ચાળવા હોય ગામોમાં IOCL ની કંપની ખોટી રીતે ખેડૂતોને વળતર આપ્યા વગર કેમ કે દબાઈને પોલીસનો બંદોબસ્ત માંગીને પણ જબરેથી ખેડૂતોની જે માંગણી હતી, વ્યાજબી માંગણી હતી, એ માંગણી પણ સ્વીકાર્યા વગર પાઇપલાઇનનું નાખવું ચાલુ કરવાનું કર્યું. મને પોતાને સમાચાર મળ્યા કે આપણે ખેડૂત દીકરી તરીકે ખેડૂતોને ન્યાય ન અપાઈએ અને એની વ્યાજની વાત પણ જો આપણે સરકાર સુધી ન પહોંચાડીએ તો આપણે ખેડૂત તરીકે આપણામાં વેદના નથી. હું અમે બધા જ આગેવાનો ત્યાં સ્થળ ઉપર ગયા, ગોલવી, ચીપડા, બધા ગામો ઉપર, અને આમ તો ડીએસપી ને આપણે બધી બંદોબસ્ત માંગે આપી દીધો હતો કે કાલે 12 વાગ્યા સુધી કરીને તમે ખેડૂતોને જે તમારે ન્યાય માટે વાત કરવી હોય કરજો. બાકી ડીએસપી અને બધું પોલીસ તંત્ર એની ધમકી આપી કે અમે કાલે અહીં સાથે રહીને આ ખેડૂતોને જેલમાં પૂરીને અમે આ પાઇપ નાખવાના છે. મને ખબર પડી કે આ જગતનો તાત કહેવાય, એને જેલમાં પૂરવાની વાત જ્યારે પોલીસ હોય કરે ને ત્યારે આપણે અભી ચૂપ પણ ના કહેવાય. અને એટલા માટે ખેડૂતના હક માટે કરીને હજી આ 4-5 દાડા ત્યાં અહીંયા આયા લાગવા નથી આયા, હજી 4 દાડા ત્યાં ગોલમિયામાં ગયા નથી પાઇપ નાખવા માટે કંપની વાળા પોલીસ એકે. એટલે ખેડૂતોની વાત હોય, કોઈ પણ વહીવટી તંત્રની અન્યાયની વાત હોય તો અન્યાય અમે હંમેશા કોંગ્રેસ પાર્ટી હોય અને આગેવાનો હોય અમે સૌ લડ્યા છીએ અને આવનાર સમયની અંદર પણ લડશું. ત્યારે આપ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય, જે નાના મોટી ચૂંટણીઓ હોય એ ગભે ગભો મિલાવીને આપ સૌએ લડવાની છે. સારા ઈમાનદાર લોકો એ રાજકારણમાં આવે. હમણાં આપણી અહીંયા વાત થઈ કે ભાઈ ખર્ચા વગર ચૂંટણી જીતે એવું કઈ રીતે કરવું, તો હું તમને બધાને વિનંતી કરું છું કે આજે તમે મને 1 પણ રૂપિયાનો ખર્ચો નથી કરાવ્યો તો 5 વર્ષ તમારું પણ 1 પણ રૂપિયાના ખર્ચા વગર ઈમાનદારીથી કામ કરવાની જવાબદારી મારા પર છે. અને મારી જવાબદારી છે કે લોકોએ મને ખર્ચો નથી કરાવ્યો તો હું એમની પાસે 1 રૂપિયાનો ખર્ચો કરવા માટે કરીને 1 રૂપિયા પણ ના ખર્ચાવું અને એમને કામ કરું તો જ હું એમનું ઋણ અદા કરી શકું. અને આવી પ્રણાલિકા તાલુકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, સરપંચની હોય, વિધાનસભાની હોય, તમે જે ઉમેદવાર તમને ગમતો હોય ઉમેદવાર રાખો, પણ એને તમે મદદ કરીને જીતાડો. અને મદદ કરીને જીતાડો તો એ કામ પણ તમારું ઈમાનદારીથી પોતે કરી શકે. પણ આપણે પંચાયતની ચૂંટણી હોય અને 10-15 લાખનો ખર્ચો કરાયો હોય તો બધા ઈડોઈ સરપંચ આપણું ઈમાનદારીથી કામ કરે. અને આવનાર સમયની અંદર જો આપણે સૌ કોઈ મજબૂતાઈથી લડવાનું હોય તો એ સેના સામે લડવાનું છે ભ્રષ્ટાચારની સામે. અને ભ્રષ્ટાચાર એટલે કેવો, આજે તમે જાતિ આવકનો દાખલો લેવા જો, તમારી પોતાની માલિકીની જમીન હોય અને જમીન માપણીમાં ભૂલ આવી હોય તો એ ભૂલ પણ તમારી પૈસા વગર સુધરતી નથી. આજે તમારો જાતિ આવકનો દાખલો મફતમાં નીકળતો નથી, તમારા ઉતારા મફતમાં નીકળતા નથી. તમને કનેક્શન લેવાનું હોય તો કનેક્શન તમને પૈસા ના ચાલ્યા વગર કનેક્શન મળતું નથી. તમારે કોઈ ગામની અંદર કામ મંજૂર કરાવવું હોય તો તલાટીથી કરીને આ કોઈ મોટી ચેનલ કે હપ્તા કે એની અંદર પૈસા લીધા વગર કામ થતું નથી. અને આ બધું નાબૂદ કરવા માટે કોને લડવું પડશે કે નીચે 0 ગ્રાઉન્ડ લોકોને તમારે એવા તૈયાર કરવા પડશે અને આ ઈમાનદાર માણસો ચૂંટવા પડશે. આ તમારો પંચાયતનો વોર્ડ હોય કે સરપંચ હોય તો સરપંચ તમે એમને બિનરીફ કરો અને અથવા તો વિના ખર્ચે તમે એને જીતાડો. અને એક સરપંચ જો 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે ને તો એ વાત અમારા સુધી પહોંચાડજો કે બેન આ ગામની અંદર આ સરપંચે આટલો ભ્રષ્ટાચાર કર્યો છે. અમારો કોંગ્રેસનો સરપંચ હશે ને તો એની સામે લડવામાં કાંઈ બાકી નહીં રાખે. પણ ક્યાંક ને ક્યાંક તમારે પણ એને મદદ કરવાની જરૂર છે. આવનાર સમયની અંદર આપ સૌને ખાતરી આપું છું કે તમે
જે રીતે મને મદદ કરી એ જ રીતે તમારું કામ કરવામાં ક્યાંય પીછે નહીં કરું. કોઈ પણ કોમવાદ એ અમારા લોહીમાં નથી, કોઈ બદલો લેવાની ભાવના અમારા લોહીમાં નથી. અને જે ઈમાનદારીપૂર્વક જેણે કામ કર્યું છે એને આવનાર સમયની અંદર એનો બદલો પણ ઈમાનદારીપૂર્વક ઉતારવા માટેના અમે પૂરેપૂરા પ્રયત્નો કરીશું. એની પણ આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું. ત્યારે મારે છેલ્લે એક જ વાત કરવાની છે કે આ ચૂંટણીમાં અનેક પ્રકારના પડકારો તમે જીત્યા છે. આવનાર સમયની અંદર આનો મનોબળ ટકાવી રાખજો. આ જીત એ તમારી જીત છે, આ એક કાર્યકરની જીત છે. એટલા માટે હું આભાર માનું. કદાચ મને પોતાને ખબર નહીં હોય કે કોણ કેટલા પ્રમાણમાં મધ્યું છે, અને એટલા માટે કહું છું કે દરેક કામનો એક રિપોર્ટ બને કે જે એજન્ટોએ કામ કર્યું હોય, આગેવાનોએ કર્યું હોય, ભારતીય મતદારો પોતાની રીતે પોતાના ખર્ચે આવીને મતદાન કરી ગયા હોય, આવા દરેક કામનો એક રિપોર્ટ બને એ પણ જરૂરી છે. જેથી કરીને એ કામનું કામ પણ આપણે ક્યાંક ને ક્યાંક વિશેષ જવાબદારીથી કરવાનું થાય એ પણ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરશું. બીજું આપ સૌને હું એટલી વિનંતી કરું છું કે નાના મોટા ચૂંટણીના હિસાબે ક્યાંય ઝઘડાઓ, નાના મોટા કોઈના મન દુઃખ થયા હોય તો એ મન દુઃખ હવે સમાજની નાતે, ભૈયાની નાતે, કુટુંબની નાતે એને મટાડી અને શીરો ખાવાના પ્રયત્નો કરજો. જેથી કરીને ખેલદિલી પૂર્વક અને ભાઈચારાનું વાતાવરણ એ આપણા વિસ્તારની અંદર કાયમી રહેશે અને આવનાર સમયની અંદર પણ રહે. અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો ત્યારે ફરી પણ આપ સૌનો એટલો હૃદયપૂર્વક આભાર માનું. આમ તો મેં આખા જિલ્લાની અંદર દરેક વિધાનસભામાં એ એક કુવાસી તરીકે મામેરું માંગ્યું હતું, પણ દિયોદર વિધાનસભામાં તમારી પાસે જુવારું માંગ્યું હતું. અને જુવારું તમે ખૂબ સારું આવ્યું છે. આમાં શું તમે ઝઘડો કરીને કે ઘરના વડીલોથી મન દુઃખ કરી નોખા થો ને તો પછી માપે હાલે જુવારું, પણ આ રાધીપાનું હતું એટલે ખૂબ સારું જુવારું તમે બધાએ આપ્યું છે. એક પરિવાર, તમે મને એક પરિવાર તરીકે, એક પરિવારના કુટુંબના સભ્ય તરીકે જ્યારે માની છે ત્યારે હું ચોક્કસથી એટલો 100% ખબર રાખીશ કે પરિવાર કોને કહેવાય. એક ભાઈચારાની ભાવના રહે, વડીલોનો આદર રહે, કે નાના મોટી ભૂલ હોય તો એને માફીને પાત્ર હોય ત્યાં માફ થાય. અને એક પરિવાર માટેની લાગણી એ દરેક ક્ષેત્રની અંદર કઈ રીતે હોઈ શકે એ હું ખૂબ સારી રીતે સમજુ છું. અને પરિવારની જવાબદારી નિભાવવામાં ક્યાંય પીછેહટ નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. આખો જિલ્લો કે આખું રાજ્ય એમ કે બનાસની બેન, ગેની બેન, બીજા વિધાનસભામાં પણ કે બેન, પણ તમે એટલું ચોક્કસથી કહી દો કે અમારા ગેનીબેન સંસદ સભ્ય છે, પણ અમારા તાલુકાના બહુવર છે એવું એક દિયોદર વિધાનસભા આખા ભારતમાં કહી કે બીજું કોઈ પણ ના કહી કે એ તમારું ને અમારા સૌના માટે એ ગૌરવની વાત છે. એ ગૌરવભર્યો રિશ્તો છે, એ પરિવારનો સંબંધ છે. એ સંબંધની કાયમ અકબંધ રીતે હચવાય અને એક જે પરિવારની ભાવના સાથે આપણે જેનું કામ કરવાનું છે, જેણે મદદ કરી છે, નથી કરી, આ તમામનું કામ કરવા માટેની ભાવના કાયમી રાખી છે. તમે પણ બધા રાખજો. ક્યાંક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે ક્યાંક ભ્રષ્ટાચાર સામે લડવાનું હોય, ક્યાંક અન્યાય સામે લડવાનું હોય, અને ક્યાંક પશુપાલકોના હિતમાં લડવાનું હોય. હમણાં ભાઈ જયંતિભાઈને એમણે ગાયનો એક સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કર્યું ને એમણે કીધું કે બેન આવનાર સમયમાં ગાયના રક્ષણ માટે લડવાનું છે કે આ દેશમાંથી ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એવો કાયદો લોકસભાની અંદર પસાર થાય. એના માટે પણ એક પક્ષ તરીકે, એક એમપી તરીકે લડવા માટેનો સરકાર સુધી અવાજ પહોંચાડવાની જે વાત છે એ વાત પહોંચાડશું. ભારતીય જનતા પાર્ટીનું હવે જે એક દશકો હતો એ દશકો પૂરો થઈ ગયો. રામનું નામ લઈને નીકળ્યા હતા એ અયોધ્યા તો ના જીત્યા, પણ અયોધ્યામાં 100 કિલોમીટરમાં જેટલો એરિયા આવતો હતો ને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી નથી. હમણાં બદ્રીનાથ એનું પરિણામ આવ્યું તો પણ એમાં હાર્યા. એટલે હવે રામે એમનાથી નારાજ છે, ભગવાન શંકર પણ નારાજ છે. અને જ્યારે વિકાસના નામે રાજનીતિના બદલે એક ધર્મના નામે રાજનીતિ થતી હોય ત્યારે કુદરત પણ જોતી હોય છે. એટલે હવે જે કઈ શરૂઆતો થઈ છે એ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે અને આવનાર સમયમાં આ બધું જે છે એ એક સારા મનોબળ સાથે આપ સૌ ટકાઈ રાખો, હિંમત રાખજો, કોઈનાથી ડરતા નહીં. અને હું એટલું ચોક્કસ કહીશ
કે જે માણસો અન્યાય સામે લડે એને ભગવાન પણ મદદ કરે છે. અને જ્યાં જ્યાં તમને બધાને પણ વિનંતી છે કે આપણા ભેગા રહ્યા હોય ને એને કોઈ અન્યાય કરે તો અન્યાય સામે લડવામાં ક્યાંય પણ પીછેહટ ના કરતા, જે નાના કાર્યકરનું રક્ષણ કરવાનું હોય એ રક્ષણમાં પણ ક્યાંય પીછેહટ ના કરતા, અને ક્યાંક જરૂર પડે તો જેમાં ખેડૂતોની વાત હતી ને અમારા સુધી ધ્યાન દોર્યું એમ નાના મોટું કોઈ અમારા લાયક હોય તો અડધી રાતે ફોન કરજો. આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો અમે એક પણ ટકો ક્યાંય પીછેહટ નહીં કરીએ, એની પણ આપ સૌને હું જાહેરમાં આપ સૌને ખાતરી આપું છું. ફરી આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગરમી છે, વરસાદના વધામણા પણ પહેલા પણ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો, અને ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ, મા અંબાજીને પ્રાર્થના કરીએ કે ખૂબ સારો વરસાદ આ વિસ્તારમાં થાય, ખેડૂતોની ખેતી અને જે કંઈ એમની કંઈ ભગવાન જે આશા અપેક્ષાઓ છે એ તમામ આશા અપેક્ષાઓ પૂરી કરે. ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.